નવસારીમાં 24 કલાકમાં 6.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો 2 કલાકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારી તાલુકામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપુર તાલુકામાં 1.63 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદ પડ્યો છે। ખેડૂતો સાથે લોકો માટે આફત બન્યો છે આ વરસાદ। જિલ્લાના સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। તો ગણદેવી શહેરમાં વરસાદી મુખ્ય બજારમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। આ કમોસમી વરસાદના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 24 કલાકમાં 6.3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે। રોડ રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। નવસારીના આ દ્રશ્યો છે જ્યાં નવા વર્ષના પ્રારંભે જ આકાશી ઘાત આવી હોય તે પ્રકારના આ દ્રશ્યો। કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ક્યાંક લોકોને હાલાકી પડી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। મિની વાવાઝોડું આવ્યું ત્યારબાદ હવે માવઠાનો માર લોકો સહન કરી રહ્યા છે। રસ્તાઓ છે લોકોના ઘરો છે ત્યાં ક્યાંક પાણી ભરાઈ ગયા હોય રસ્તા પરથી નદી વહેતી હોય તે પ્રકારે અહીં જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદથી ક્યાંક લોકોને હાલાકી પડી રહી હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। મુખ્ય બજારો છે ત્યાં નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ગણદેવી શહેરની વાત કરીએ ગણદેવી શહેરમાં પણ વરસાદથી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જિલ્લાના સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। આ કમોસમી વરસાદ ક્યાં ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે। વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોને માથે ચિંતાના વાદળ લાવીને મૂકી દીધા છે। એટલા માટે કે ગઈકાલે જે રીતના ધોધમાર વરસાદે નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ચીખલી તાલુકામાં અને જલાલપુર તાલુકામાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો એના કારણે રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। અને બીજી બાજુ ખેડૂતોના જે ખેતરો હતા તૈયાર જે ડાંગરનો જે પાક હતો એ પાકને પણ મોટા પાયે નુકસાની પહોંચી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 3 દિવસ સુધી એટલે કે ગઈકાલે આજે અને હજુ 1 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી ફરી વરસાદી વાતાવરણ છવાયું છે। અને બીજી બાજુ જ્યારે ખેડૂતોનો જે ડાંગરનો પાક છે ખેતરોમાં જે કાદવ કિચડનું સામ્રાજ્ય જમી ગયું છે એના કારણે ખેડૂતોને પણ ભારે પારાવાર નુકસાની વેઠવાનો વારો ફરી આવી શકે એવી પરિસ્થિતિ છે। બીજી બાજુ હવે ચીકુના જે તૈયાર પાકો હતા એ ચીકુના બાગાયતી વિસ્તાર ગણવામાં આવે છે નવસારી જિલ્લાના અને એ ચીકુના પાકોને પણ મોટા પાયે નુકસાની થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે તહેવારોના સમયે આ રીતના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ફરી નુકસાની વેઠવાનો વારો સામે આવ્યો છે। અને બીજી બાજુ હજુ પણ વરસાદી માહોલ છે તેને લઈને ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો ગીર સોમનાથમાં પણ માવઠું, બજારમાં પાણી ભરાઈ ગયા। કમોસમી વરસાદ બાદ વેરાવળ પણ પાણી થયું। વેરાવળની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી। ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ બન્યો હતો। સટ્ટા બજાર, સુભાષ રોડ પર પાણી વહેતા થયા તો વેણેશ્વર વિસ્તારમાં પણ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે અને તૈયાર પાકમાં નુકસાન થશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં માવઠાનું બાર, વીજળીના કડાકા ભડાકા સાથે અપાવી અષાઢની યાદ। ગીર સોમનાથના ઘણા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। મોડી રાતથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે। સૂત્રાપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળ અને ઉનામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે કોડીનાર અને તાલાળામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। આ કમોસમી વરસાદને લઈને ગીરના મોટા ભાગના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો અનેક જગ્યાએ મગફળીના પાથરા પલળી ગયા છે। નવરાત્રીમાં વાવાઝોડા અને દિવાળીએ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। રાજ્યમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ ખાબક્યો તો 11 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 28 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે। નવસારીમાં 6.3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે।
ઉમરગામમાં 3.7 ઇંચ, સૂત્રાપાડામાં 3.6 ઇંચ વરસાદ પડ્યો છે, તો ખેરગામમાં 2.9 ઇંચ અને જલાલપુરમાં 2.8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કપરાડામાં અને વેરાવળમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે. આહવા અને વલસાડમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે, તો નવસારીના ચીખલીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.